પ્રકરણ 29 નરેન્દ્રનાથ. કહેવાય છે કે એક વખત શ્રી રામકૃષ્ણના કેટલાક શિષ્યોએ તેમને એવી પ્રાર્થના કરતા સાંભળ્યા હતા કે મા, મારા દર્શનો વિશે શંકા ઉઠાવે એવા કોઈકને તું મારી પાસે મોકલ. અને એવી શંકા ઉઠાવનાર વ્યક્તિ દક્ષિણેશ્વરમાં આવી પણ ખરી. એનું નામ હતું નરેન્દ્રનાથ દત્ત. કોલકાતામાં સિમલા વિભાગમાં રહેતું દત્ત કુટુંબ સમૃદ્ધ અને પ્રતિષ્ઠા સંપન્ન હતું. એ કુટુંબના વડા દુર્ગાચરણે પોતાને ઘેર પ્રથમ સંતાનનો જન્મ થતાં જ સંસારનો ત્યાગ કર્યો હતો. એ સંતાનનું નામ હતું વિશ્વનાથ. આગળ જતાં આ વિશ્વનાથે વકીલાતનો ધંધો કરીને ખૂબ કમાણી કરી. આ કમાણીનો ઉદારતાથી વ્યય પણ એ કરી જાણતા હતા. એમની ઉદારતાનો લાભ લઈને ઘણા દૂરના સગા વહાલા પણ તેમને ત્યાં પડ્યા પાથર્યા રહેતા. સંગીત વગેરે કળાઓમાં પ્રવીણ એવા વિશ્વનાથ બાઇબલમાં તેમજ ફારસી કવિ હાફિઝના કાવ્યોમાં પણ પારંગત હતા. તેમના પત્ની ભુવનેશ્વરી દેવી ઘણા ગુણિયલ હતા. એનામાં વ્યવહાર કુશળતા, ધૈર્ય, ઈશ્વર શ્રદ્ધા વગેરે ગુણો સારી રીતે ખીલ્યા હતા. આ સુખી દંપતીને ત્યાં 1863ના જાન્યુઆરીની 12મી તારીખે એટલે કે વિક્રમ સંવંત 1919ના પોષ વદી સાતમને મકર સંક્રાંતિના રોજ જે પુત્ર રત્નનો જન્મ થયો તે જ ભાવિ સ્વામી વિવેકાનંદ. એ પુત્રનું નામ નરેન્દ્રનાથ પાડવામાં આવ્યું. મજબૂત શરીર અને દ્રઢ મનવાળો નરેન્દ્ર પોતાના ગોઠિયાઓમાં જુદો જ તરી આવતો. કુશાગ્ર બુદ્ધિ, અસાધારણ સ્મરણ શક્તિ, ઊંડી ચિંતનશીલતા, સતેજ કલ્પના શક્તિ, સત્ય પ્રેમ, પવિત્રતાની તાલાવેલી, સ્વાતંત્ર્યપ્રિય દિમાગ, કર્મરત રહેવાની તમન્ના અને દીનજનો પ્રતિ સહાનુભૂતિ વગેરે ગુણો જીવનના આરંભકાળમાં જ તેનામાં જણાવા લાગ્યા હતા. આધ્યાત્મિકતા નરેન્દ્રની પ્રકૃતિમાં જ રહેલી હતી. મનની એકાગ્રતા એની ખાસ વિશિષ્ટતા હતી. દેવતાઓની મૂર્તિઓ સમક્ષ ધ્યાનમાં બેસવાનું એને ખૂબ ગમતું. એ એની ખાસ રમત હતી. એક દિવસ ઓરડાના બારણા બંધ કરીને એ એવો ધ્યાનમગ્ન થઈ ગયો કે એની શોધાશોધ થઈ રહી અને આખરે બારણા તોડવા પડેલા અને એને ઢંઢોળવામાં આવ્યો ત્યારે જ એને ભાન આવ્યું. એને કુસ્તીનો પણ શોખ હતો. સંગીત જેવી લલિત કલામાં પણ એનો વિકાસ અસાધારણ હતો. એની એવી વિવિધલક્ષી પ્રતિભાને વિકસાવવામાં એના પિતાનો ફાળો ઘણો હતો.